સ્ટાર્ટ. આપણે ઘણીવાર જે તે વિસ્તારની સાથે ત્યાંના ઉત્પાદનોનો ઉલ્લેખ કરીએ છીએ. ઘણીવાર જે તે વિસ્તાર કે નગર તેના આ ખાસ ઉત્પાદનોને કારણે જગવિખ્યાત બને છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી એ જાણીતા ઉદાહરણ છે. આવા ખાસ ઉત્પાદનો અને ઉત્પાદકોને સંરક્ષિત કરવાના ઉદ્દેશ સાથે જ જીઆઈ ટેગ આપવાની શરૂઆત થઈ, જેથી આ કળા અને કારીગરોને વધુ સમૃદ્ધ બનાવી શકાય. પેરેગ્રાફ. જીઆઈનું પૂરું નામ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે, જેનો અર્થ થાય છે ભૌગોલિક સંકેત, ચોક્કસ સ્થાન સાથે વસ્તુની સંકળાયેલી ઓળખ. જીઆઈ ટેગ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી અથવા બનતી ખાસ વસ્તુ જે બીજે ક્યાંય ન થતી હોય તેને જ આપવામાં આવે છે. જે તે ચોક્કસ સ્થાને તૈયાર થતી આ વિશિષ્ટ વસ્તુ વિશેષ ગુણવત્તા ધરાવતી હોય છે અને જે તે વિસ્તારમાં તે ખૂબ જાણીતી હોય છે. વિશેષ ગુણવત્તા ધરાવતી અને કોઈ નિશ્ચિત વિસ્તારમાં જ થતી વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે. ભારતમાં ખેતી, હસ્તકલા ઉદ્યોગમાંથી બનતી ખાદ્ય સામગ્રીને જીઆઈ ટેગ આપવામાં આવે છે. પેરેગ્રાફ. ભારતમાં જીઆઈ ટેગનો ઇતિહાસ 1999માં ભૌગોલિક સંકેતો નોંધણી અને સંરક્ષણ અધિનિયમના અમલીકરણ સાથે શરૂ થયો હતો. જીઆઈ ટેગના વિચારને અંદાજે 1994માં વિશ્વ વેપાર સંગઠન WTO દ્વારા માન્યતા અપાઈ હતી. ભારતમાં દાર્જિલિંગની ચા વર્ષ 2004માં જીઆઈ ટેગ મેળવનાર પ્રથમ ભારતીય ઉત્પાદન બની હતી. પેરેગ્રાફ. ઔપચારિક રીતે 1994માં જીઆઈ ટેગને WTO દ્વારા માન્યતા આપવામાં આવી હતી, જેમાં TRIPS કરારમાં જીઆઈ સુરક્ષા માટે લઘુત્તમ ધોરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતમાં જીઆઈ ટેગના અધિનિયમનો અમલ વર્ષ 2003માં થયો હતો. દાર્જિલિંગ ચા બાદ અરન્મુલા કન્નડી અને પોચમપલ્લી ઇક્ત જેવા અન્ય ઉત્પાદનોનો પણ સમાવેશ થયો. આ કાયદાનો હેતુ પરંપરાગત ચીજવસ્તુઓની પ્રામાણિકતાનું સંરક્ષણ કરવાનો અને પ્રાદેશિક વારસાને પ્રોત્સાહન આપવાનો હતો. પેરેગ્રાફ. જીઆઈ ટેગ મેળવવા માટે રજિસ્ટ્રેશન કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક CGPDTM માં કરવામાં આવે છે. જ્યાં કોઈ ઉત્પાદિત વસ્તુને ભૌગોલિક સંકેતો 1999ના આધારે જીઆઈ ટેગ આપવામાં આવે છે. CGPDTMનું મુખ્યાલય ચેન્નઈ, તમિલનાડુમાં આવેલું છે. CGPDTM વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે, જેમાં ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગ, ઇન્ડસ્ટ્રી કન્ઝર્વેશન એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ તરફથી આ ટેગ એનાયત કરવામાં આવે છે. જીઆઈ ટેગનો સમયગાળો 10 વર્ષ સુધીનો હોય છે અને 10 વર્ષ પૂરા થવા પર તેને ફરીથી રિન્યૂ કરાવવામાં આવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલા પદાધિકારીઓની શપથવિધિ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. પેરેગ્રાફ. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી
અને જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનેરિક દવાઓને પ્રોત્સાહન ઉપરાંત ટેલિમેડિસિન, વિડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શનના પ્રયાસો હાથ ધરાયા હતા. દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ.37,000 કરોડથી વધારીને આજે રૂ1,28,000 કરાયું છે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવો હોય તો હેલ્ધી ડેમોગ્રાફી આવશ્યક છે અને આ બાબતે તબીબોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેવાની છે. પેરેગ્રાફ. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટે લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધારે સજ્જ બની છે. દેશમાં એઇમ્સ મેડિકલ કોલેજો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. પેરેગ્રાફ. આઈએમએ નેટકોન 2025ની થીમ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સની થીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈના હેલ્થકેર એન્ડ વેલ બીઇંગ ફોર ઓલ ના વિચારને સુસંગત કરે છે. પેરેગ્રાફ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.